પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 5 1 મુલાકાત તમારા ટેક્સ્ટ બુકની અંદર જે સ્વાધ્યાય છે અને એ સ્વાધ્યાયના પ્રશ્નો લઈ અને તમારી સમક્ષ આવ્યા છીએ. તો એની અંદર પહેલો પ્રશ્ન છે, આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. કોઈ પણ રાજ્યનું વડું મથક ક્યાં નામે ઓળખાય છે? તો પાટનગર તરીકે ઓળખાય. ગાંધીનગરની સ્થાપના ક્યાં નેતાની સ્મૃતિમાં કરવામાં આવી? તો મહાત્મા ગાંધી. ગાંધીનગર કુલ કેટલા સેક્ટરમાં વહેંચાયેલું છે? તો 30. મિત્રો, હજી સુધી તમે પેન્ટેડ એપ્લિકેશન નથી ડાઉનલોડ કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર દરેક વિષયના તમને સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેના વિડીયો, દરેક વિષયની વિષયવાઇઝ ડીપલી વિડીયો લેક્ચર 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે ખાસ લાઈવ લેક્ચર્સ અને દરેક વિષયની તમને પીડીએફ પ્રોવાઈડ કરવામાં આવશે. તમે ભાવનગરની અંદર વસવાટ કરતા હો તો તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે સરસ મજાનું કાર્ય કરી રહી છે. તો તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર તમને મારા વિડીયો ગમતા હોય તો તમારે શું કરવાનું છે, એ વિડીયો શાંતિથી જોવાના છે. તમને ગમતા હોય તો તમારા મિત્રોને શેર કરવાના, અને વિડીયો ગમતા હોય તો લાઇક જરૂર કરજો મિત્રો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે. નીચેના પ્રશ્નો, ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે કેમ ઓળખવામાં આવે છે? ગાંધીનગર કુલ 30 સેક્ટરના માર્ગે વિભાજિત થયેલું, ત્યાં ઠેર ઠેર નાના મોટા વૃક્ષો ઉગાડવામાં આવે. દરેક માર્ગે વિવિધ પ્રકારના ફૂલ છોડથી રણિયામણા લાગે. આથી વૃક્ષો અને ફૂલની હરિયાળી અને સુંદરતા લાગતા ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે છે. ગાંધીનગરના માર્ગો શી વિશેષતા? ગાંધીનગરના રસ્તા પહોળા અને સ્વચ્છ છે. આ શહેર કુલ 30 સેક્ટરમાં વિભાજિત થયેલું છે. આમાં ક થી જ સુધી ટકાવારી પ્રમાણે 7 આડા મુખ્ય માર્ગો અને 0, 1, 2, 3 એમ અંકો પ્રમાણે કુલ ઊભા 8 માર્ગો છે. ચારે બાજુ વૃક્ષો ગાંધીનગરની શોભા વધારી રહ્યા છે. પ્રાકૃતિક સૌંદર્યથી શોભતું ગાંધીનગર ગ્રીન સિટી તરીકે ખ્યાતિ પામ્યું. વિધાનસભા ગૃહ ક્યાં આવેલું છે? ગાંધીનગરમાં. વિધાનસભા ગૃહને કોનું નામ આપવામાં આવ્યું છે? તો વિઠ્ઠલભાઈ પટેલ ભવન નામ આપવામાં આવ્યું છે. વિધાનસભાને ધારાસભા તરીકે કેમ ઓળખવામાં આવે? વિધાનસભાને ધારાસભા તરીકે ઓળખવામાં આવે કારણ કે એમાં ધારા કાયદાઓ ઘડાય છે રાજ્ય માટેના. મંત્રીશ્રીઓ અને સચિવશ્રીના કાર્યાલયો કેટલા બ્લોકમાં છે? મંત્રીશ્રી સચિવશ્રીના કાર્યાલયો 7 બ્લોકમાં વહેંચાયેલા છે. વિધાનસભા ગૃહમાં પ્રવેશવા પરવાનગી શા માટે જરૂરી છે? કોઈ પણ અજાણી વ્યક્તિ વિધાનસભા ગૃહમાં પ્રવેશવા નુકસાન ન પહોંચાડે, વિધાનસભાના કામમાં દખલ ન પહોંચાડે, ગૃહમાં શાંતિ જળવાઈ રહે, એ માટે વિધાનસભા ગૃહ છે એની અંદર તમારે પ્રવેશવું હોય તો પરવાનગી જેવી જરૂરી છે. જો તમે ધારાસભ્ય હો તો તમે વિકાસ માટે કેવી પ્રવૃત્તિઓ કરશે? જો હું ધારાસભ્ય હોઉં તો મને સરકાર તરફથી મળેલા ફંડનો મારા વિસ્તારના વિકાસ માટે હું ઉપયોગ કરું, મારા વિસ્તારમાં બાગ બગીચા તૈયાર કરાવું, પ્રજાઓને પૂરતું પાણી, આરોગ્યની સેવા, શિક્ષણની સેવા મળી રહે, આ બધા પ્રયાસો હું કરતો રહું. એક નાગરિક તરીકે તમને રાજ્યની કઈ બાબતો સારી લાગે? એક નાગરિક તરીકે મને રાજ્યના પહોળા રસ્તા, શિક્ષણની સુવિધા, પીવાના પાણીની વ્યવસ્થા, સારા મકાનો, રોજગારીની સવલતો, વાહનો માટેના પાર્કિંગની વ્યવસ્થા જેવી અનેક બાબતો સારી લાગે. તમારા ગામને હરિયાળું બનાવવા શું કરશો? અમારા ગામને હરિયાળું બનાવવા અમે જાહેર રસ્તા પર ઠેર ઠેર વૃક્ષો વાવશું, સોસાયટીના પ્રાંગણમાં વૃક્ષો વાવશું, દરેક સભ્ય પોતાના ઘરની ગેલેરીમાં જુદા જુદા છોડ કુંડાઓ મૂકશું, ગ્રામ પંચાયત દ્વારા હરિયાળા મેદાન તૈયાર કરાવશું, શાળા અને કોલેજના પ્રકાટણમાં વિદ્યાર્થીઓ વૃક્ષારોપણ કરવું, ગામમાં એવા બાગ બગીચા તૈયાર કરવા જોઈએ જ્યાં ખળખળ વહેતા ઝરણાઓ, તળાવ હોય, રંગબેરંગી ફૂલોના છોડ અને પુષ્કળ વૃક્ષો હોય. તમે લીધેલા કોઈ એક ઐતિહાસિક સ્થળની મુલાકાત વિશે લખો. આ વર્ષે દિવાળીની રજાઓમાં આબુના પ્રવાસે ગયા. રાજસ્થાનમાં આવેલા માઉન્ટ આબુ એક હવા ખાવાનું સ્થળ છે. અમે પહેલે દિવસે ત્યાંના ગોમુખ, સનસેટ પોઈન્ટ, નખી તળાવ વગેરે સ્થળોએ મુલાકાત લીધી. ત્યાંનું પ્રાકૃતિક સૌંદર્ય મન ભરીને માણ્યું. બીજા દિવસે ગુરુ શિખરની ઊંચાઈથી 4 બાજુના કુદરતી દ્રશ્ય જોવાનો લાવો લીધો. પછી દર્શન કર્યા, બપોરે ભોજન કર્યા બાદ સાંજે 4 વાગે માઉન્ટ આબુના ઐતિહાસિક સ્થળ દેલવાડાના ડેરાની ખૂબ બધી મુલાકાત લીધી. દેલવાડાના શિલ્પકલાનું સૌંદર્ય જાણીને આભા બની ગઈ. એક રાજાના 2 મંત્રી વસ્તુપાલ તેજપાલ ધરતી પર ખોદતા મળેલા ધનના ચરુને ઉપયોગ આબુ પર્વત ઉપર સુંદર દેરાસર બનાવવા માટે કર્યો. તે શિલ્પકલાની દ્રષ્ટિએ અનુપમ છે. ત્રીજા દિવસે અમે ભર્તુહરીની ગુફા, કુંભારણના મહેલ અને ખંડીઓ વગેરે ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી. તમારા વિસ્તારમાં આવેલા જોવાલાયક સ્થળની મુલાકાત લઈ અને અહેવાલ લખો. કુગવતા દરિયા કિનારે સોમનાથ મહાદેવનું ભવ્ય અને કલાત્મક અને જોરશોર એવું મંદિર આવેલું છે. પટાંગણમાં ભારતના શિલ્પ સરદાર વલ્લભભાઈ પટેલનું પુતળું, તેની ચારે તરફ સુંદર બગીચો, મંદિરની બહાર અને અંદરની કોતરની ઊંડી આંખે વળગે તેવી છે. ભારતના 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર. સાંજનો આરતીનો સમય હતો. બીલીપત્ર પુષ્પોથી શિવલિંગ સજાવેલું હતું. મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ હતી. ઝાલર અને ઘંટનાદથી વાતાવરણ ભક્તિમય બન્યું. પછી 15 થી 20 મિનિટ સ્લાઇડનો શો પણ દેખાડવામાં આવ્યો. બીજા દિવસે ગીતા મંદિરની મુલાકાત લીધી. મંદિરની દિવાલો પર ગીતાના શ્લોક લખેલા. અહીં રાધાકૃષ્ણની ભવ્ય નમણી મૂર્તિઓ, તેના ત્રિવેણી સંગમમાં મેં સ્નાન કર્યું. પવિત્ર તીર્થદાન અને તાજગી, દિવ્ય શાંતિનો અનુભવ થયો.
શબ્દ સમૂહ માટે એક શબ્દો રાજ્યના કાયદા ઘડનારી સભા અને વિધાનસભા. ધારાસભા કહેવાય. રાજ્યનું વડું મથક પાટનગર રાજધાની કહેવાય. નીચેના શબ્દોને શબ્દકોશમાં ગોઠવો. અસ્તિત્વ, પ્રકૃતિ, પ્રવૃત્તિ, પ્રવેશ, વ્યવસ્થા અને સ્વચ્છ. પાઠમાં ઈ પ્રત્યેથી બનેલા શબ્દો સાંસ્કૃતિક આપેલા છે. સમાજ વત્તા ઈક એટલે સામાજિક, આર્થિક, વૈજ્ઞાનિક, ભૌગોલિક, સ્વાભાવિક. આશા રાખું મિત્રો આ સોલ્યુશન તમને ગમ્યું હશે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.